હંમેશા તમે જીવનમાં ગમે ત્યાં પહોંચી જાઓ. આજે કદાચ અમે આટલા ફોલોઅર્સમાં છે કદાચ હું 10 લાખ ફોલોઅર્સ કરીશ ને તોય આવી રીતે જ ફરતો હોઈશ. બરાબર? કેમ કે અમારા પેરેન્ટ્સ અને અમારા ટીચરે અમને શીખવાડ્યું હતું કે તમે જે વસ્તુના લીધે જીવનમાં આગળ વધ્યા હોય ને એનો ઈગો ક્યારેય નહીં રાખવો. અને અમે ઈગો રાખતા નથી. કદાચ તમારી આ ઇન્સ્ટિટ્યૂટના પટાવાળા જોડે બેઠો હોઈશ ને તો હું નોર્મલ જ બેઠો હોઈશ. બરાબર? તમારા આસિસ્ટન્ટ અહીંયાના જે છે કે જે વર્કશોપમાં કામ કરે છે એ મારા મિત્રો છે, મારી જોડે જ કામ કરતા હતા. તો હું એમની જોડે શાંતિથી બેઠો હોઈશ. હું જેની જોડે પાણીપુરી ખાવા જાઉં છું ને એને યુટ્યુબમાં ચેનલ છે, એને 36,000 ફોલોઅર છે. બરાબર? જેની પાછળ પાણીપુરી ખાવા જાઉં છું ને એના જોડે 36,000 ફોલોઅર છે. એ મને પૂછે કે સાહેબ હવે તો લાખ થઈ ગયા, તમે તો અમારે ત્યાં નહીં આવો. એટલે મેં કીધું તારી ડીશમાં જ પાણીપુરી ખાવાની છે, બહુ ફટાફટી હવાઈ ના કરે, ખવડાય ને તારે ખેંચીને મારે. આમાં શેનો ઈગો? 1 લાખ ને યુટ્યુબમાં આટલા છે, ટોટલ 2.5 લાખ. શેનો ઈગો? કે હું કરોડપતિ નથી, એ રોજની ઇન્કમ કરોડપતિ નથી આવતી. અને એવો ઈગો રાખીને જો અનિલ અંબાણી ચાલતો હોત, મુકેશ અંબાણી ને અનિલ અંબાણી તો સાફ થઈ ગયા ઈગોમાં. મુકેશ અંબાણી ક્યારેય તમને ઈગોમાં નહીં દેખાય. ગ્રાઉન્ડ ટુ અર્થ રહેશે. રતન ટાટા તમને ક્યારેય ઈગોમાં નહીં દેખાય. જેટલા ઈગોમાં રહ્યા બધા સાફ થઈ ગયા. એટલે તમને શીખવાડીશ કે 10 માંથી 10 SPI આવે ને એટલે ઈગો ના આવતા. બરાબર? રાવણ જેવા રાવણનો ઈગો તૂટી ગયો હતો. હા, રાવણનો ઈગો તૂટી ગયો હતો. અને હંમેશા રામમાંથી શ્રીરામ બનવું હોય ને તો 14 વર્ષનો વનવાસ તો ભોગવવો જ પડે. તમારા માટે આ 4 વર્ષનો વનવાસ. બરાબર? કોણ એવું કહે છે કે જોબ નથી મળતી? વાતો ખોટી છે. મારે જ અત્યારે જોઈએ છે, મળતા નથી ટીચરો સારા. બરાબર? માર્કેટમાં લોકો છે પણ સારા નથી. જે છોકરાઓની વસ્તુઓને ફૂલફિલ કરી શકે એવા ટીચરો નથી. તો જો તમે એ વસ્તુ 4 વર્ષમાં શીખશો ને તોય તમારું પ્લેસમેન્ટ સરસ રીતે ક્યાંક ને ક્યાંક થઈ જશે.